બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના વાયરલ વિડીયો બાદ મીડિયા સમક્ષ આવેલા મુખ્ય કોઠારીએ આપ્યું છે નિવેદન। કોઠારી સ્વામીનો દાવો છે કે જ્યારે ફરિયાદો મળતી હોય છે ત્યારે દોષિત સંતો સામે કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે। તેઓએ સંપ્રદાય અને સાધુત્વને લાંછન લગાવતા કૃત્યની નિંદા કરવાની સાથે સંપ્રદાયને બદનામ કરવા તત્પર રહેલા લોકોને અટકી જવા આપી સલાહ। આપણા માટે નિંદનીય છે, રહ્યું છે અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું। પણ હકીકત એવી છે કે આવી ઘટના ઘટે ત્યારે જે પગલાં લેવાના હોય એના સંપ્રદાય લે છે। ભવિષ્ય ભૂતકાળમાં પણ લીધા છે, આજે પણ લીધા છે ને ભવિષ્યમાં પણ પગલાં લેવા તૈયાર છીએ। પણ અમને અત્યારે એવું જણાય છે કે અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય। મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે। તો કોઠારી સ્વામીનો દાવો છે કે હિન્દુ ધર્મમાં અનેક પ્રશ્નો છે જેના ઉકેલ માટે પ્રયાસો થવા જોઈએ, નહીં કે કોઈ સંસ્થા કે સંપ્રદાયને બદનામ કરવામાં મહેનત કરવી જોઈએ। જે લોકો આ રીતે એની ચર્ચા કરતા હોય એને હું હાથ જોડીને વંદન કરું છું, વિનંતી કરું છું કે જે પ્રશ્નની ચર્ચા જ્યાં થવી જોઈએ, જે ફોરમ ઉપર થવી જોઈએ એ ફોરમ ઉપર કરાય। આપણે સ્વામિનારાયણ સંપ્રદાય આરે કે સંસ્થા આરે કોઈ પ્રશ્ન છે તો ઘણા બધા પ્રશ્નો છે। સનાતનના પ્રશ્નો ઘણા બધા છે, સનાતનની સેવાના ઘણા બધા પ્રશ્નો છે। ગાય માતા હોય, ગંગા હોય, ગીતા હોય, ઘણી બધી જે છે। ઉલ્લેખનીય છે કે સંત સંપ્રદાય અને સંસ્થાને લાંછન લગાવતી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે, જેને લઈને સત્સંગીઓમાં પણ નારાજગી ફેલાય છે। ત્યારે આવી ઘટનાઓમાં વડતાલ મંદિર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાય છે। સમય છે એક નાનકડા વિરામ માટે રોકાવાનો।